માસક શ્રવણના તપસ્વીઓને ખરેખર ધન્યવાદ છે. અનંત જન્મોની આ જે ધારા હતી આહાર સંજ્ઞાની, એને તોડવા માટે એ બધા તૈયાર થયા. સહેલું કામ નથી માસક શ્રવણ. કેટલા બધા સાધકો આવે છે, માથું દુખે છે, પગ દુખે છે, વોમિટિંગ થાય છે, પણ એક નિર્ધાર છે કે માસક શ્રવણ કરવું છે. આપણે એવું કરીએ, આ માસક શ્રવણ ન કરી શક્યા રે તો કઈ નહીં, આત્મભાવમાં સ્થિરતાનું માસક શ્રવણ. એના માટે 24 કલાકનું મૌન જોઈએ. પછી એ મૌન શબ્દોનું, વિચારોના મૌનમાં ફેરવાય. અને વિચારોનું મૌન આવે એટલે પ્રભાવમાં જવાનું લગભગ બંધ થઈ જાય અને આત્મભાવની સ્થિરતા મળી. કરવું છે આ માસક શ્રવણ.